તો નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ દરમિયાનના રોડ શોમાં આકર્ષણનું કેન્દ્ર નરેન્દ્ર મોદીની એક મૂર્તિ બનશે અને આ મૂર્તિ પાસે ઉભા રહીને યુવતીઓમાં સેલ્ફી લેવાનો જબરદસ્ત ક્રેઝ છે। યુવાનો આ મૂર્તિ પાસે ઉભા રહી સેલ્ફી લે છે। ગૌરવ પથ પર શુક્રવાર રાતથી જ આ મૂર્તિને સ્થાપિત કરી દેવામાં આવી છે। મોદીને આ મૂર્તિમાં કેસરિયાથી સજ્જ બતાવાયા છે। 7.1 કિલોમીટરના ગૌરવ પથ પર નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે। प्रधानमंत्री नरेंद्र मोदी जी જ્યારે સુરત આવી રહ્યા છે ત્યારે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમની એક મૂર્તિ તમે જોઈ શકો છો। સુરતના પીપલોદ વિસ્તારમાં એક મૂર્તિ બનાવવામાં આવી છે જ્યાં રાજગ્રીન ગ્રુપ દ્વારા મૂર્તિ મૂકવામાં આવી છે ત્યારે આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। યુવતીઓ અહીંયા આવીને સેલ્ફીઓ પાડી રહી છે। તમે જોઈ શકો છો યુવા વર્ગમાં ભારે ઘેલું લાગ્યું છે। કહી શકાય કે નરેન્દ્ર મોદીજી જ્યારે 16મી તારીખે આવી રહ્યા છે ત્યારે આ પ્રમાણેની એક સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી આવનાર છે ત્યારે એ પીપલોદ વિસ્તારમાં આ મૂર્તિ મૂકવામાં આવી છે ત્યારે એક સેલ્ફી સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે। યુવતીઓને ઘેલું લાગ્યું છે તેઓ અત્યારથી જ આ સેલ્ફી કંડારવા માટે અહીં આવી પહોંચ્યા છે ત્યારે તેમની સાથે વાતચીત કરીએ। તમે જણાવો અત્યારથી સેલ્ફી પાડવા માટે આવી ગયા છો, કેટલું એન્જોય કરી રહ્યા છો? અમે અહીંયા અત્યારે સુરતમાં મોદીજી આવી રહ્યા છે તો અમે ખૂબ જ એટ્રેક્શન થઈ રહ્યા છે કે આખો રોડને એવી તરહ સજાવ્યું છે કે સુરતને દુલ્હનની જેમ સજાવી દીધું છે। અને અહીંયા અત્યારે થોડા ટાઈમ પહેલાં જ આ પ્રતિમા તમને દેખાય છે જે મોદીજીની તે મૂકવામાં આવી છે તો અમે બધા કરતાં પહેલાં ખુદની સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર ને તેના પર મૂકવા માટે અમે અહીંયા પહેલાં આવ્યા છીએ। અહીંયા કેટલી સેલ્ફી લીધી આપે? અમારી સેલ્ફી બહુ જ વધારે થઈ ગઈ છે, 30થી 40ની ઉપર સેલ્ફી અમે લઈ લીધી છે। અમે બહુ જ બધી સેલ્ફી લઈ લીધી છે। કઈ રીતે આવકારશો નરેન્દ્ર મોદીજીને? મોદીજી આવે તો અમે બધા અહીંયા આવશું એમનું સ્વાગત કરવા માટે અને અમે બહુ જ હેપી છે અને સેલ્ફી પણ બહુ લીધી છે। અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા સેલ્ફી માટે સ્પેશિયલી આવ્યા છે। આપે સેલ્ફી લીધી છે, ક્યાં મોકલશો? સોશિયલ મીડિયા પર, સ્નેપચેટ પર જે સૌથી વધારે ચાલે છે અત્યારે ઇન્સ્ટાગ્રામ છે કે જેમાં લાગે કે મોદીજી અત્યારે વધારે એટ્રેક્ટ થઈ રહ્યા છે એની પર તો અમે એની પર મૂકીશું। આપે કેટલી સેલ્ફી લીધી? અમે પણ ઘણી બધી સેલ્ફી લીધી છે। બધા અમે ખૂબ હેપી છે। અહીંયા નરેન્દ્ર મોદી આવે છે તો એમની માટે અમે બધા એના સ્ટેચ્યુ પાસે સેલ્ફી લઈને અમે બધા ફ્રેન્ડ સાથે આવીને ખૂબ મજા કરી, શેર કર્યું છે અમે સેલ્ફી લઈને। બિલકુલ, તો 22 ફૂટની આ મૂર્તિ બનાવવામાં આવી છે ત્યારે સ્પેશિયલ કહી શકાય કે સેલ્ફી સ્ટેન્ડ પણ બનાવવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરત એરપોર્ટથી નીકળશે ત્યારે રાહુલ રાજ મોલની એક્ઝેક્ટ બરાબર સામે આ મૂર્તિ મૂકવામાં આવી છે ત્યારે કહી શકાય કે સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।